નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 31. સ્વર ભક્તિ બે પ્રકારની છે, ઋકાર તથા રેફ. તેને અક્ષર ચિંતકોએ ક્રમશઃ સ્વરોદા અને વ્યંજનોદા નામ આપ્યું છે. સ, સ, રસના વિષયમાં સ્વરોદયા અને વિવૃતા સ્વરભક્તિ માનવામાં આવી છે અને હકાર વિશે વિદ્વાનો વ્યંજનોદયા તથા સંવૃતા સ્વરભક્તિ નિશ્ચિત કરે છે. બંનેના ક્રમશઃ ઉદાહરણ છે. ઉર્ષતી અહર્તી સ્વરભક્તિનો પ્રયોગ કરનાર પુરુષ 3 દોષોને ત્યાગી દે: ઈકાર, ઉકાર તથા ગ્રસત દોષ, જેનાથી પરે સંયોગ હોય અને જેનાથી પરે છ હોય, જે વિસર્ગથી યુક્ત હોય, ત્રિમાત્રિક દીર્ઘ હોય, અવસાનમાં હોય, અનુસ્વારયુક્ત હોય તથા ઘુંડંત હોય. આ બધા લઘુ માનવામાં આવતા નથી. પથ્યા, આર્યા છંદના પ્રથમ અને તૃતીય પાદ 12 માત્રાના હોય છે, બીજો પાદ 18 માત્રાનો હોય છે અને અંતિમ ચતુર્થ પાદ 15 માત્રાનો હોય છે. આ પાથ્યનું લક્ષણ બતાવવામાં આવ્યું છે. જે એનાથી ભિન્ન છે તેનું નામ વિપુલા છે. અક્ષરમાં જે હસ્વ છે તેનાથી અલગ જો સંયોગ ન થાય તેની લઘુ સંજ્ઞા થાય છે. જો હસ્વથી અલગ સંયોગ થાય તો તેને ગુરુ સમજવો તથા દીર્ઘ અક્ષરોને પણ ગુરુ જાણો. જ્યાં સ્વરના આવતા જ વિવૃત્તિ જોવામાં આવતી હોય ત્યાં ગુરુ સ્વર જાણવો જોઈએ. ત્યાં લઘુની સત્તા નથી. પદોના જે સ્વર છે તેમના 8 પ્રકાર છે: અંતોદાત, અધ્યુદાત, ઉદાત, અનુદાત, નીચ સ્વરિત, મધ્યોદાત સ્વરિત તથા દ્વિરુદાત. આ 8 પદ સંજ્ઞાઓ છે. અગ્નિવૃતારણી આમાં અગ્નિ અંતોદાત છે. સોમ પવતે આમાં સોમ આદ્યુદાત છે. પ્ર વો યહમ આમાં પ્ર ઉદાત અને વ અનુદાત છે. બલમ ન્યુબંજ વીર્યમ આમાં વીર્યમ નીચ સ્વરિતિ છે. હવિષા વિધેમ આમાં હવિષા મધ્યોદાત છે. ભૂર્ભુવસ્વ આમાં સ્વ સ્વરિત છે. વનસ્પતિમાં વ કાર અને સ્પ 2 ઉદાત હોવાથી દ્વિરુદાતનું ઉદાહરણ છે. નામમાં અંતર તથા મધ્યમાં ઉદાત થાય છે. નિપાતમાં અનુદાત થાય છે. ઉપસર્ગમાં આદ્ય સ્વરથી પરે સ્વરિત થાય છે તથા આખ્યાતમાં 2 અનુદાત હોય છે. સ્વરથી અલગ જે ધાર્ય અક્ષર છે, જેમ કે નિહોતા સત્સી આમાં તા સ્વરિત છે, તેનાથી પરે સત્સી એ ધાર્ય અક્ષર છે. એ બધા પ્રચય સ્થાન છે. કેમ કે સ્વરિત પ્રચેત હોય છે ત્યાં આદિ સ્વરિતનો નિઘાત સ્વર હોય છે. જ્યાં પ્રચય દેખાય ત્યાં વિદ્વાન પુરુષ સ્વરનો નિઘાત કરે છે. જ્યાં કેવળ મૃદુ સ્વરિત હોય ત્યાં નિઘાત ન કરે. આચાર્ય કર્મના 5 પ્રકાર છે: મુખ્ય, ન્યાસ, કરણ, પ્રતિજ્ઞા તથા ઉચ્ચારણ. આ વિષયમાં કહે છે સપ્રતિજ્ઞ ઉચ્ચારણ જ શ્રેય છે. જે કોઈ પણ વર્ણનો કરણ શિક્ષાદિ શાસ્ત્ર ઉપલબ્ધ થતો ન હોય તો ત્યાં પ્રતિજ્ઞા ગુરુ પરંપરાગત નિશ્ચયનો નિર્વાહ કરવો જોઈએ. કેમ કે કરણ પ્રતિજ્ઞારૂપ થાય છે. હે નારદ, તમે તુમરુ, વસિષ્ઠ તથા વિશ્વાવસુ વગેરે ગંધર્વ પણ સામના વિષયમાં શિક્ષાસ્ત્રોક્ત સંપૂર્ણ લક્ષણોને સ્વરની સૂક્ષ્મતાના કારણ જાણી શકતા નથી. જઠરાગ્નિની સદા રક્ષા કરવી, હિતકર ભોજન કરવું, ભોજન પચી ગયા પછી ઉષાકાળમાં નિદ્રાથી ઉઠી જવું અને બ્રહ્મનું ચિંતન કરવું, શરદકાળમાં જે વિશુદ્ધ યોગ જે સમયે દિવસ રાત બરાબર હોય છે આવે છે તેના પછી જ્યાં સુધી વસંત ઋતુની મધ્યમ રાત્રિ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી વેદોના સ્વાધ્યાયના માટે ઉષઃકાળમાં ઉઠવું જોઈએ. સવારે ઉઠીને મૌન ભાવે આંબો, ખાખરો, બીલી, અંઘેડો અથવા શિરીષ આમાંથી કોઈ વૃક્ષની ડાળખી લઈને દાંતણ કરવું. ખેર, કદમ, કરેણ તથા કણજીનું પણ દાંતણ કરી શકાય. કાંટા અને દૂધવાળા બધા વૃક્ષ પવિત્ર અને યશસ્વી માનવામાં આવ્યા છે. એ વૃક્ષના દાંતણથી આ પુરુષની વાક ઇન્દ્રિયોમાં સૂક્ષ્મતા, કફની કમી થતાં સરળતાપૂર્વક શબ્દ ઉચ્ચારણની શક્તિ તથા મધુરતા, મીઠો અવાજ આવે છે. તે વ્યક્તિ દરેક વર્ણ અક્ષરનું સ્પષ્ટ ઉચ્ચારણ કરી લે છે. જેમ કે પ્રાચીનોદ્વિજ નામના આચાર્યની માન્યતા છે કે શિષ્ય મીઠાની સાથે દરરોજ ત્રિફળા ચૂર્ણ લેવું જોઈએ. આ ત્રિફળા જઠરાગ્નિને પ્રજ્વલિત કરનારું તથા મેઘા ધારણ શક્તિને વધારનારું છે. સ્વર અને વર્ણના સ્પષ્ટ ઉચ્ચારણમાં પણ સહયોગ કરે છે. પ્રથમ જઠરા નળની ઉપાસના અર્થાત મળમૂત્રાદિનો ત્યાગ કરીને આવશ્યક ધર્મ, દાંતણ, સ્નાન, સંધ્યોપાસનાનું અનુષ્ઠાન કર્યા પછી મધ અને ઘી પીને શુદ્ધ થઈ વેદપાઠ કરો. પ્રથમ 7 મંત્રોને ઉપાંશુ ભાવથી સ્પષ્ટ બોલ્યા વિના વાંચે. ત્યાર પછી મંદ્ર સ્વરમાં વેદપાઠ આરંભ કરી યથાયોગ્ય સ્વરમાં મંત્રોચ્ચાર કરવા. આ બધી શાખાઓ માટે વિધિ છે. પ્રાતઃકાળે એવી વાણી ન બોલે જે પ્રાણોની રૂકાવટ કરે. કેમ કે પ્રાણોના ઉપરોધથી વૈશ્ચર્ય વિપરીત સ્વરનું ઉચ્ચારણ થઈ જાય છે. એટલું જ નહીં, તેનાથી સ્વર અને વ્યંજનની મધુરતા પણ લુપ્ત થઈ જાય છે. એમાં સંદેહ નથી. કીતરથી પ્રાપ્ત થયેલી દગ્ધ વસ્તુને જે દુર્જન પુરુષ ખાય છે તેના દોષનો ઉદ્ધાર થતો નથી. જેમ પાપરૂપી સર્પના વિષથી જીવનની રક્ષા થઈ શકતી નથી, આ પ્રમાણે કૃતીર્થ ખરાબ અધ્યાપક દ્વારા પ્રાપ્ત થયેલું જે દગ્ધ નિષ્ફળ અધ્યયન છે તેને જ લોકો અશુદ્ધ વર્ણના ઉચ્ચારણપૂર્વક ગ્રહણ કરે છે. તેમનો પાપરૂપી સર્પના વિષની જેમ પાપી ઉપાધ્યાયથી મળેલા તે નિંદિત અધ્યયનના દોષથી છુટકારો થતો નથી. ઉત્તમ આચાર્યથી પ્રાપ્ત અધ્યયનને ગ્રહણ
કરીને સારી રીતે અભ્યાસ કરવામાં આવે તો તે શિષ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત થાય છે અને તેના દ્વારા સુંદર મુખ અને શોભન સ્વરથી ઉચ્ચારેલા વેદની શોભા વધી જાય છે. જે નાક, આંખ, કાન વગેરેના વિકૃત થવાથી વિકરાળ દેખાય છે, જેના હોઠ લાંબા છે, જે બધી વાત નાકથી જ બોલે છે, જે ગદગદ કંઠે બોલે છે તથા જેની જીભ બંધાયેલી હોય એવી રહે છે, અર્થાત જે રોકાઈને બોલે છે તે વેદ મંત્રોના પ્રયોગના અધિકારી નથી. જેનું ચિત્ત એકાગ્ર છે, અંતઃકરણ વશમાં છે અને જેના દાંત અને હોઠ સુંદર છે એવી વ્યક્તિ જો સ્નાનથી શુદ્ધ થઈ ગાવાનું છોડી દે તો તે મંત્રોક્ષરોનો પ્રયોગ યોગ્ય કરી શકે છે. જે અત્યંત ક્રોધી, સ્તબ્ધ, આળસુ તથા રોગી છે તથા જેનું મન આમ તેમ ભટકે છે તેવા 5 પ્રકારના મનુષ્ય વિદાય ગ્રહણ કરી શકતા નથી. વિદ્યા ધીરે ધીરે ભણાય છે, ધન ધીરે ધીરે કમાઈ શકાય છે, પર્વત પર ધીરે ધીરે ચઢવું અને એક દિવસમાં 1 યોજનથી વધારે ન ચાલવું, કીડી ધીરે ધીરે ચાલીને હજારો યોજન ચાલી જાય છે, પરંતુ જો ગરુડ પર ચાલવાનું શરૂ ન કરે તો તે ડગલું પણ આગળ જઈ શકતો નથી. પાપીની દૂષિત વાણી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરી શકતી નથી. જેમ વાતચીતમાં ચતુર સુલોચના સ્ત્રી બહેરાની સામે કશું કહેતી નથી, જે ઉપાંશુ ઉચ્ચારણ કરે છે, જે ઉચ્ચારણમાં ઉતાવળ કરે છે તથા જે બીતો અધ્યયન કરે છે તે નિશબ્દોચ્ચારણના વિષયમાં સદા સંદેહમાં જ રહે છે. જેણે માત્ર પુસ્તકના ભરોસે અભ્યાસ કર્યો છે, ગુરુ પાસે અધ્યયન કર્યું નથી, તે સભામાં સન્માનિત થતો નથી. તેવી જ રીતે જેમ જાર પુરુષ દ્વારા ગર્ભધારણ કરનારી સ્ત્રી સમાજમાં પ્રતિષ્ઠિતતા પામતી નથી, દરરોજ વાપરવાથી અંજનનો પર્વત પણ સમાપ્ત થઈ જાય છે અને ઉધઈના જંતુઓ દ્વારા થોડી માટીનો સંગ્રહ કરવાથી બહુ ઊંચો રાફડ બની જાય છે. આ દ્રષ્ટાંતને સામે રાખી દાન અને અધ્યયન વગેરે સત્કર્મોમાં લાગ્યા રહીને જીવનના દરેક દિવસને સફળ બનાવે, વ્યર્થ ન જવા દે. કીડીઓ ચીકણા ધૂળના કણો દ્વારા ઘણો ઊંચો રાફડો બનાવી લે છે, તેમાં તેમના બળનો પ્રભાવ નથી. ઉદ્યોગ જ કારણ છે. વિદ્યાનો હજારો વાર અભ્યાસ કરવામાં આવે અને સેંકડો વાર શિષ્યોને તો ભણાવવામાં આવે ત્યારે તે જ પ્રમાણે જીભના અગ્રભાગ પર આવી જશે. જેમ જળ ઊંચા સ્થાન પરથી નીચેના સ્થાન પર આપમેળે આવી જાય છે. સારી નસલના ઘોડા અડધી રાત્રે પણ અડધી જ ઊંઘ લે છે અથવા તેઓ અડધી રાતમાં માત્ર 1 પહોરો સૂવે છે. તેમની જેમ જ વિદ્યાર્થીઓની આંખોમાં લાંબા સમય સુધી નિંદ્રા રોકાતી નથી. વિદ્યાર્થી ભોજનમાં આસક્ત થઈને અધ્યયનમાં વિલંબ ના કરે, નારીના મોહમાં ના ફસાય. વિદ્યાની અભિલાષા રાખનાર છાત્ર જરૂર પડે તો હંસ અને ગરુડની જેમ ઘણે દૂર સુધી પણ ચાલ્યો જાય. વિદ્યાર્થી જનસમૂહથી એ રીતે દૂર રહે જેમ સર્પથી દૂર રહે છે. દોસ્તી વધારવાના વ્યસનને નરક સમજી તેનાથી પણ દૂર રહે. સ્ત્રીઓથી પણ એ જ રીતે બચીને રહે જેમ રાક્ષસીઓથી. આ પ્રમાણે આચરણ કરનાર છાત્ર જ વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. ષટ પ્રકૃતિના મનુષ્ય વિદ્યારૂપી અર્થની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. કાયર તથા અહંકારી પણ વિદ્યા તથા ધનનું ઉપાર્જન કરી શકતા નથી. લોકાપવાદથી ડરનાર છાત્રો પણ વિદ્યા અને ધનથી વંચિત રહી જાય છે તથા જે આજ નહીં તો કાલે કરતા રહીને સદા આગામી દિવસની પ્રતીક્ષામાં બેસી રહે છે તે પણ ન વિદ્યા પ્રાપ્ત કરે ન ધન પણ મેળવી શકે છે. જેમ કોદાળીથી ધરતી ખોદનાર પુરુષ એક દિવસ અવશ્ય પાણી પ્રાપ્ત કરી લે છે, તે જ પ્રમાણે ગુરુની નિરંતર સેવા કરનાર છાત્ર ગુરુમાં સ્થિત વિદ્યાને અવશ્ય ગ્રહણ કરી લે છે. ગુરુ સેવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અથવા વધારે ધનનો વ્યય કરવાથી તેમની પ્રાપ્તિ થાય છે, અથવા એક વિદ્યા આપવાથી બીજી વિદ્યા પ્રાપ્ત થાય છે, અન્યથા તેની પ્રાપ્તિ થતી નથી. જો કે બુદ્ધિના ગુણોથી સેવા કર્યા વિના પણ વિદ્યા પ્રાપ્ત થઈ જાય છે તો પણ વંધ્યા સ્ત્રીની જેમ સફળ થતી નથી. હે નારદ, આ પ્રમાણે મેં તમને શિક્ષા ગ્રંથનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. આ આદિ વેદાંતને જાણીને મનુષ્ય બ્રહ્મ ભાવની પ્રાપ્તિને યોગ્ય બની જાય છે. ત્યાર પછી આવે છે વેદના બીજા અંગ કલ્પનું વર્ણન, ગણેશ પૂજન, ગૃહ શાંતિ તથા શ્રાદ્ધનું નિરૂપણ. સનંદનજી કહે છે કે હે મુનીશ્વર, હવે હું કલ્પ ગ્રંથનું વર્ણન કરું છું, જેના વિજ્ઞાન માત્રથી મનુષ્ય કર્મમાં કુશળ થઈ જાય છે. કલ્પ 5 પ્રકારના માનવામાં આવ્યા છે: નક્ષત્ર કલ્પ, વેદ કલ્પ, સંહિતા કલ્પ, અંગિરસ કલ્પ અને શાંતિ કલ્પ. નક્ષત્ર કલ્પમાં નક્ષત્રોના સ્વામીનું વિસ્તારપૂર્વક યથાર્થ વર્ણન કરવામાં આવ્યું છે, તે અહીં પણ જાણવા યોગ્ય છે. હે મુનીશ્વર, વેદ કલ્પમાં ઋગાદિ વિધાનનું વિસ્તારથી વર્ણન છે, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ માટે કહેવામાં આવી છે. સંહિતા કલ્પમાં તત્વદર્શી મુનિએ મંત્રોના ઋષિ, છંદ અને દેવતાઓનો નિર્દેશ કર્યો છે. અંગિરસ કલ્પમાં સ્વયં બ્રહ્માજીએ તાંત્રિક વિધિથી વિસ્તારપૂર્વક 6 કર્મોનું વર્ણન કર્યું છે. હે મુનીશ્વર, શાંતિ કલ્પમાં દિવ્ય ભૂમિ અને અંતરિક્ષ સંબંધી ઉત્પાતોની પૃથક શાંતિ બતાવવામાં આવી છે. આ સંક્ષેપથી કલ્પના સ્વરૂપનો પરિચય આપવામાં આવ્યો છે. અન્ય શાખાઓમાં એમના વિશેષ રૂપથી અલગ નિરૂપણ કરવામાં આવ્યું છે. હે દ્વિજ શ્રેષ્ઠ, ગૃહકલ્પ સર્વના માટે ઉપયોગી છે, તેથી આ સમયે તેનું જ વર્ણન કરી શકાય છે. સાવધાન થઈને સાંભળો. પૂર્વકાળમાં
ઓમકાર અને અર્થ શબ્દ એ બંને બ્રહ્માજીના કંઠમાંથી નીકળ્યા હતા. તેથી એ બંને મંગલસૂચક છે. જે શાસ્ત્રોક્ત કર્મનું અનુષ્ઠાન કરીને તેમને ઊંચે લઈ જવા ઈચ્છે છે તે અથ શબ્દનો પ્રયોગ કરે, તેનાથી તે કર્મ અક્ષય થાય. પરિસમૂહના માટે પરિગણિત શાખાવાળા કુશ કહેવામાં આવ્યા છે. ઓછા કે વધારે સંખ્યામાં તેમને ગ્રહણ કરવાથી કુશ અભિષ્ટ કર્મને નષ્ટ કરી દે છે. પૃથ્વી, જો કૃમિ, કીટ અને પતંગ, પક્ષી વગેરે ભ્રમણ કરે છે તેમની રક્ષા માટે પરિસમૂહન કહેવામાં આવ્યું છે. હે બ્રહ્મન, વેદી પર જે 3 રેખાઓ કહી છે તેમને બરાબર કરવી જોઈએ, તેમને ઓછી કે વધારે પણ કરવી નહીં એવું શાસ્ત્રનું કથન છે. હે નારદ, આ પૃથ્વી મધુ અને કૈટભ નામના દૈત્યોના મધથી વ્યાપ્ત છે. તેથી તેને ગાયના છાણથી લીપવી જોઈએ. જે ગાય વંધ્યા, દુષ્ટા, દિનાંગની અને મૃતવત્સા, જેના વાછડા મરી જતા હોય એવી હોય, તેનું છાણ યજ્ઞ કાર્યમાં લેવું જોઈએ એવી શાસ્ત્રની આજ્ઞા છે. હે વિપ્રવર, જે પતંગી, પક્ષી વગેરે જીવ સદા આકાશમાં ઉડતા રહે છે તેમના પર પ્રહાર કરવા માટે વેદીમાંથી માટી લેવાનું વિધાન છે. સ્ત્રુવાના મૂળ ભાગથી અથવા દર્ભથી વેદી પર રેખા કરવી જોઈએ. એનો ઉદ્દેશ છે અસ્થિ, કંટક, તુષ, કેસાદિથી શુદ્ધિ એવું બ્રહ્માજીનું કથન છે. હે દ્વિશ્રેષ્ઠ, બધા દેવતા અને પિતૃઓ જળ સ્વરૂપ છે. તેથી વિધિના જાણકાર ઋષિ મુનિઓએ જળ વડે વેદીનું પ્રોક્ષણ કરવાની આજ્ઞા આપી છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા જ અગ્નિ લાવવાનું વિધાન છે. શુભદાયી માટીના પાત્રને જળથી ધોઈને તેમાં અગ્નિ મૂકીને લાવવો જોઈએ. વેદી પર મૂકેલો અમૃત કળશ દૈત્યો દ્વારા હરી લેવામાં આવ્યો એ જોઈને બ્રહ્માજી વગેરે બધા દેવતાઓએ વેદીની રક્ષા માટે તેના પર સમિધા સહિત અગ્નિની સ્થાપના કરી. હે નારદ, યજ્ઞની રક્ષા માટે બ્રહ્માજીને યજ્ઞવેદીની દક્ષિણ દિશામાં સ્થાપિત કરવા જોઈએ, કારણ કે દાનવ વગેરે દક્ષિણ દિશામાં સ્થિત હોય છે. ઉત્તર દિશામાં પ્રણીતા, પ્રોક્ષણી વગેરે બધા યજ્ઞપાત્ર મૂકવા, પશ્ચિમમાં યજમાને રહેવું અને પૂર્વમાં બધા બ્રાહ્મણોએ રહેવું જોઈએ. જુગારમાં, વેપારમાં અને યજ્ઞકર્મમાં જો કરતા ઉદાસીન ચિત્ત થઈ જાય તો તેનું કર્મ નષ્ટ થઈ જાય. આ જ વાસ્તવિક સ્થિતિ છે. યજ્ઞકર્મમાં પોતાની જ શાખાના વિદ્વાન બ્રાહ્મણોને બ્રહ્મા અને આચાર્ય બનાવવા જોઈએ. અન્ય ઋત્વિજોના માટે કોઈ નિયમ નથી. યથાલાપ તેમનું પૂજન કરવું જોઈએ. 3 આંગળની 2 પવિત્રી હોવી જોઈએ. 4 આંગળની 1 પ્રોક્ષણી તથા 3 આંગળની 1 આજ્યસ્થાલી અને 6 આંગળની ચારુસ્થાલી હોવી જોઈએ. 2 આંગળનો 1 ઉપમયન કુશ ને 1 આંગળનો સમાર્જન કુશ રાખો. સ્ત્રુવ 6 આંગળનો અને સૂચ 3.5 આંગળનો હોવો જોઈએ. સમિધાઓ પ્રદેશ માત્ર અંગૂઠાથી તર્જનીના શિરોભાગ માપની હોય. પૂર્ણ પાત્ર 6 આંગળનું હોય. પ્રોક્ષણીના ઉત્તર ભાગમાં પ્રણીતા પાત્ર રહે અને તે 8 આંગળનું હોય. જે કોઈ પણ તીર્થ, સરોવર, સમુદ્ર અને સરિતાઓ છે તે બધા પ્રણીતા પાત્રમાં સ્થિત હોય છે. તેથી તેને જળથી ભરી દેવું. હે દ્વિજ શ્રેષ્ઠ, વસ્ત્રહીન વેદી નગ્ન કહેવાય છે. તેથી વિદ્વાન પુરુષે તેની ચારે બાજુ કુશ પાથરીને તેની ઉપર અગ્નિ સ્થાપન કરવું. ઇન્દ્રનું વજ્ર, વિષ્ણુનું ચક્ર અને મહાદેવજીનું ત્રિશૂળ, આ ત્રણેય કુશ રૂપે 3 પવિત્ર છેદન બને છે. પવિત્રીથી જે પ્રોક્ષણીને પ્રણીતાના જળથી સંયુક્ત કરવી જોઈએ. માટે પવિત્ર નિર્માણ અત્યંત પુણ્યદાયક કર્મ કહેવામાં આવ્યું છે. આજ્ય સ્થાલી પલ માત્રની બનાવવી જોઈએ. કુંભારના ચાકડા પર ઘડેલ માટીનું પાત્ર આસુર કહેવાય છે. તે જ હાથથી બનાવેલું સ્થાલી પાત્ર વગેરે હોય તો તેને દૈવિક માનવામાં આવે છે. સ્ત્રુ દ્વારા શુભ અને અશુભ બધા કર્મ થાય છે. તેથી તેની પવિત્રતાને માટે તેને અગ્નિમાં તપાવવાનું વિધાન છે. સ્ત્રુને જો અગ્રભાગેથી પકડવામાં આવે તો સ્વામીનું મૃત્યુ થાય છે. મધ્ય ભાગેથી પકડવામાં આવે તો પ્રજા તથા સંતતિનો નાશ થાય છે અને મૂળ ભાગેથી પકડવામાં આવે તો મૃત્યુ થાય છે. તેથી વિચાર કરી તેને હાથમાં ધારણ કરવો જોઈએ. અગ્નિ, સૂર્ય, ઓમ, વિરંચી, વાયુ તથા યમ, આ 6 દેવતા સ્ત્રુના 1 આંગળમાં સ્થિત છે. અગ્નિ ભોગ અને ધનનો નાશ કરે છે. સૂર્ય રોગકારક છે. ચંદ્રમાનું કોઈ ફળ નથી. બ્રહ્માજી સર્વકામના આપનાર છે. વાયુદેવ વૃદ્ધિદાતા છે અને યમરાજ મૃત્યુદાયક માનવામાં આવે છે. તેથી સ્ત્રુને મૂળ ભાગની તરફથી 3 આંગળ છોડીને ચોથા 5મા આંગળથી પકડવો જોઈએ. સમાર્જન અને ઉપયમન નામના 2 કુશ બનાવવા જોઈએ. એ બેમાંથી સમાર્જન કુશ 7 શાખાનો અને ઉપમયન કુશ 5 શાખાનો હોય છે. સ્ત્રુ અને શ્રુકનું નિર્માણ કરવા માટે શ્રીપર્ણી, શમી, ખદીર, વિકંત અને પલાશ, ખાખરો, આ 5 પ્રકારના કાષ્ઠ શુભ જાણવા જોઈએ. 1 હાથ લાંબો સ્ત્રુવો ઉત્તમ માનવામાં આવ્યો છે અને 30 આંગળનો શ્રુક આ બ્રાહ્મણોના શુક અને શ્રુવા વિશે જ કહેવામાં આવ્યું છે. બીજા વર્ણના લોકો માટે 1 આંગળ નાનો રાખવાનું વિધાન છે. હે નારદ, શૂદ્રો, પતિતો તથા ગર્ધર્ભ વગેરે જીવોના દ્રષ્ટિદોષનું નિવારણ કરવા માટે બધા પાત્રોના પ્રોક્ષણની વિધિ છે. હે વિપ્રવર, પૂર્ણ પાત્રનું દાન કર્યા વિના યજ્ઞમાં છિદ્ર ઉત્પન્ન થઈ જાય છે અને પૂર્ણ પાત્રની વિધિ કરી લીધા બાદ યજ્ઞની પૂર્તિ થઈ જાય છે. 8 મુઠ્ઠીનું કિંચિત થાય છે. 4
4 કિંચિતનું પુષ્કળ થાય છે અને 4 પુષ્કળનું 1 પૂર્ણ પાત્ર થાય છે એવો વિદ્વાનોનો મત છે. હોમકાલ પ્રાપ્ત થાય ત્યારે અન્યત્ર ક્યાંય આસન આપવું ન જોઈએ. જો આપવામાં આવે તો અગ્નિદેવ અતૃપ્ત થઈને દારૂણ શ્રાપ આપે છે. આધાર નામની 2 આહુતિઓ અગ્નિદેવની નાસિકા કહેવાય છે. અજ્યભાગ નામની 2 આહુતિઓ તેમના નેત્ર છે. પ્રાજાપાત્ય આહુતિને મુખ કહ્યું છે અને વ્યાહતિ હોમના કટિભાગ કહ્યો છે. પંચવારુણ હોમને 2 હાથ 2 પગ અને મસ્તક કહે છે. હે વિપ્રવર, શ્રીકૃષ્ણ હોમ તથા પૂર્ણાહુતિ આ બંને આહુતિઓ 2 કાન છે. અગ્નિદેવના 2 મુખ, 1 હૃદય, 4 કાન, 2 નાક, 2 મસ્તક, 6 નેત્ર, પિંગલ, વર્ણ અને 7 જીવાઓ છે. તેમના ડાબા ભાગમાં 3 અને જમણા ભાગમાં 4 હાથ છે. શ્રુક, શ્રુવા, અક્ષમાલા અને શક્તિ આ બધા તેમના જમણા હાથોમાં છે. તેમને 3 મેખલા અને 3 પગ છે. તેમને ધૃત પાત્ર લીધેલું છે. તે 2 ચમર ધારણ કરે છે. ઘેટા પર બેઠા છે. તેમને 4 શિંગડા છે. બાળ સૂર્ય જેવી અરુણ તેમની ક્રાંતિ છે. તેઓ યજ્ઞોપવી ધારણ કરીને જટા અને કુંડળોથી સુશોભિત છે. આ પ્રમાણે અગ્નિના સ્વરૂપનું ધ્યાન કરી હોમ કર્મ પ્રારંભ કરવો. દૂધ, દહીં, ઘી અને ઘીમાં બનાવેલા અથવા તેલમાં બનાવેલા પદાર્થોનો જે હાથ વડે હોમ કરે છે તે બ્રાહ્મણ બ્રહ્મ હત્યારો છે. આ બધાનો શ્રુવાથી હોમ કરવો જોઈએ. મનુષ્ય જે અન્ન ખાય તેના દેવતા પણ તે જ અન્ન ખાય છે. સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે ભવિષ્યમાં તલનો ભાગ વધારે રાખવાને ઉત્તમ માનવામાં આવે છે. હોમમાં 3 પ્રકારની મુદ્રાઓનું વિધાન છે: મૃંગી, હંસી અને શુક્રી. અભિચાર કર્મમાં શુક્રી મુદ્રાનો ઉપયોગ થાય છે અને શુભ કર્મમાં મૃંગી તથા હંસી નામની મુદ્રાઓનો ઉપયોગ થાય છે. બધી આંગળીઓથી શુક્રી મુદ્રા બને છે અને હંસી મુદ્રામાં કનિષ્ઠિકા આંગળી મુક્ત રહે છે અને મૃગી મુદ્રા માત્ર મધ્યમાં અનામિકા તથા અંગુષ્ઠ દ્વારા સંપન્ન થાય છે. પૂર્વોક્ત પ્રમાણવાળી આહુતિને 5 આંગળીઓથી લઈને તેના દ્વારા અન્ય ઋત્વિજોની સાથે હવન કરવો. હવન સામગ્રીમાં દહીં, મધ અને ઘી મિશ્રિત તલ હોવા જોઈએ. પુણ્યકર્મોમાં જ્યારે સંલગ્ન થવાનું બને ત્યારે પોતાની અનામિકા આંગળીમાં દર્ભની પવિત્ર અવશ્ય ધારણ કરવી જોઈએ. ભગવાન રુદ્ર અને બ્રહ્માજીએ ગણેશજીને ગણપતિ પદ પર બેસાડી અને કર્મોમાં વિઘ્ન નાખવાનું કાર્ય તેમને સોંપ્યું. તે વિઘ્નેશ નાયક, વિદ્યાનાયક જેના પર સવાર થયા છે તે પુરુષના લક્ષણો સાંભળો. તે સ્વપ્નમાં બહુ અગાધ જળમાં પ્રવેશ કરી જાય છે. માથા પર મુંડન કરાવેલા મનુષ્યોને અને ભગવા વસ્ત્ર ધારણ કરનારા પુરુષોને જુએ છે. ઘાસ ખાનારા ગીધ વગેરે પક્ષીઓ તથા વાઘ વગેરે પશુઓ પર બેસે છે. એક સ્થાન પર ગધેડા, ઊંટ અને ચાંડાળોની સાથે ઘેરાઈને બેસે છે. ચાલે ત્યારે પણ પોતાને શત્રુની સાથે માને છે. તેને એવું લાગે છે કે શત્રુ મારો પીછો કરી રહ્યા છે. જાગ્રત અવસ્થામાં પણ તેનું ચિત્ત વિક્ષિપ્ત રહે છે. તેના દ્વારા કરવામાં આવેલા દરેક કાર્યનો આરંભ નિષ્ફળ જાય છે. તે અકારણ દુઃખી રહે છે. વિઘ્નરાજનો સતાવેલો મનુષ્ય રાજાનો પુત્ર હોવા છતાં રાજ્યથી વંચિત રહે છે. કુમારી કન્યા અનુકૂળ પતિને પામતી નથી. વિવાહિતા સ્ત્રીને અભિષ્ટ પુત્રની પ્રાપ્તિ થાય છે. ક્ષત્રિયને આચાર્ય પદ મળતું નથી. શિષ્ય સ્વાધ્યાય કરી શકતો નથી. વૈશ્યને વેપારમાં અને ખેડૂતને ખેતીમાં લાભ થતો નથી.